કહેવાય છે કે જ્યાં સુધી બ્રાહ્મણ શાંત હોય ત્યાં સુધી રામ, ને જ્યારે ક્રોધિત થાય ત્યારે પરશુરામ. એટલે જ કહેવાય છે કે આજે બ્રાહ્મણોને પરશુરામ દાદાનું સ્વરૂપ પણ કહેવામાં આવે છે. જી હા, નમસ્કાર, આપની સાથે હું છું સ્મિત પટેલ. આપ જોઈ રહ્યા છો અમારા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ન્યૂઝ ઇન ગુજરાતી. આપની સાથે હું છું સ્મિત પટેલ. આજે વાત કરીએ અમદાવાદ શહેરમાં યોજાનાર એક ભવ્ય એવા ધાર્મિક કાર્યની, જે ધાર્મિક કાર્ય દાદા પરશુરામ જન્મોત્સવ નિમિત્તે ઉજવવામાં આવ્યું. ત્યારે તારીખ 18 એપ્રિલ 2026 રોજ શ્રી ભગવાન પરશુરામ જન્મોત્સવ નિમિત્તે અમદાવાદના વટવા વિસ્તારથી એક ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું. આ ભવ્ય શોભાયાત્રામાં બ્રાહ્મણ સમાજના આગેવાનો તેમજ બ્રાહ્મણ સમાજના અનુયાયીઓ અને બ્રાહ્મણ સમાજના સમસ્ત કાર્યકર્તાઓ જોડાયા હતા. ત્યારે બ્રાહ્મણ સમાજના વ્યક્તિઓ દ્વારા આ શોભાયાત્રાને ભાવભર્યું આમંત્રણ પણ કરવામાં આવ્યું અને સાથે આ શોભાયાત્રામાં જોડાઈને શોભાયાત્રાનો ભાવ પણ વધારવામાં આવ્યો. ત્યારે આ કાર્યક્રમનું આયોજન અમદાવાદના વટવા વિસ્તારમાં આવેલા દેવી માતાના મંદિરથી સવારે 8 કલાકે કરવામાં આવ્યું હતું. ત્યારે આ કાર્યક્રમમાં અને આ યાત્રામાં મોટી સંખ્યામાં પણ બ્રાહ્મણ ભક્તો જોડાયા હતા. ત્યારે આ શોભાયાત્રા ફક્ત એક શોભાયાત્રા નહીં, પરંતુ એક હિન્દુ એકતાનું સંદેશો આપતી એક પ્રતીક પણ બની ગયું છે. આવી જ અપડેટ માટે જોડાયેલા રહો ન્યૂઝ ઇન ગુજરાતીના ડિજિટલ પ્લેટફોર્મ.